વાવડી મુકામે લાડીલા ભક્ત શ્રીવા અર્જુનભાઈ ના પંડા આંગણે ધન છે તેવા અર્જુનભાઈ ને ધન છે તેમની ધર્મ સંજીવનીને પણ હર સાલ આવનારી આ દિવસે કદાચ આટલા સંતોને તેડાવી હર સાલ જો ભજન કરાવે સાથે સત્સંગનો પણ લાભ આવતા હોય એ બદલ ખૂબ ખૂબ આભાર. નહીં તો ઘણી જગ્યા પર આપણે જોઈએ મર્યા પછી 13માનું ભજન થાય બાકી વર્ષો નીકળી ગયા એક ભજન નહીં થતું પણ હર સાલ જો કરાવતા હોય તો ખૂબ આભાર કહેવાય તેઓનો. કેમ કે આગળ કહેવામાં તો કઈ બાકી નહીં છતાં પણ થોડી કરવા લઈ લેશું વધારે. કેમ કે કદાચ બેંકની અંદર આપણા પૈસાના થપ્પા હશે ને એવી એવી થપ્પીઓ રહી જશે, કોઈ વાપરવા રહેવાના નથી. સાથે એક જ પુણ્ય કાં તો પાપ, અને એ બે માંથી એક એટલું સાથે રહેવાનું. પણ આપણે પુણ્ય લઈ જવું છે પાપ લઈ જવું છે એ આપણે નક્કી કરવું પડશે. નહીં તો કર્ણ રાજા હતા, એક દિવસમાં 1.25 સોનું ડેલી દાન કરતા હતા. એક દિવસમાં 1.25 સોનું, દિવસ ઉગે અને દિવસ આથમતા સુધી 1.25 સોનાનું દાન ના કરે ત્યાં સુધી એમને મારક જ ના ઉઠે. એવું કરતા કરતા જ્યારે કર્ણ રાજા ધર્મરાજા જ્યારે એક સમય પર પરીક્ષા કરી ભૂખ ઉપાડી અને જ્યારે ભૂખ લાગી કકડાઈ ત્યારે કીધું કે પ્રભુ જમવા માટે કોઈ ટુકડો આપો, હવે ભૂખથી સહન નહીં થતી. ત્યારે કીધું કર્ણ રાજા શું કયું દાન કરવા જેવું છે? મહાન દાન કયું છે? તે સોનું મહાન છે, લક્ષ્મી દાન મહાન છે, વસ્ત્રદાન મહાન છે, અન્નદાન મહાન છે, ખરેખર મહાન શું છે તે? ત્યારે કર્ણ રાજાને ભૂખ ઉપાડી એટલે ભગવાને કીધું કર્ણ તારા જીવનમાં કોઈ દાન કર્યું તું? તાકે હા દાન બહુ કર્યું. શેનું દાન કર્યું? તાકે 1.25 સોનું એક દિવસનું મેં દાનમાં આપતો. તને ભૂખ લાગી ને? તાકે હા જા હામે પેલા ગોડાઉનમાં જતો રહે, બધું હોનું ભરેલું છે, તારે જેટલું ખવાય એટલું ખાઈ લે જા. ત્યારે કર્ણ રાજા બોલ્યા સોનું તો કેમ ખવાય? કે સોનું તો ના ખવાય. તા તો દાન સોનું કર્યું? તાકે સોનાનું. તાકે ભલે સોનાનું દાન કર્યું સાહેબ, અહીં તને અન્ન મળે નહીં. એટલે કીધું કઈક તો આપો. ત્યારે કીધું કોઈ દિવસ તો કોઈને આંગળી છીંધેલી જમવા માટે. ત્યારે કે ભાઈ માંગણ ભિખારી જ્યારે મારા દ્વારા આવ્યા જમવા માટે ટુકડો માંગ્યો ત્યારે મેં ટુકડો નહોતો દીધો. પણ ગામમાં ભંડારો ચાલતો ત્યારે એમણે કીધું તું અમુક જગ્યા પર ભંડારો ચાલે છે, જા પેલે જઈને જમી લો. એટલે પૂછ્યું કઈ આંગળી છીંધેલી? તાકે આ જે આંગળી તું એ જમવા તરફ છીંધેલી ને એ આંગળી તારા મુખની અંદર નાખી ચૂહ જા, ભૂખ તારી મરી જશે. ખાલી આંગળી સત્માર્ગ બાજુ, જે બાજુ ભંડારો ચાલતો એ બાજુ ખાલી આંગળી છીંધેલી, પેલે જઈને જમી લો બસ. જો એટલી આંગળી છીંધવામાં જો કદાચ ભૂખ મટતી હોય તો આટલા જણને કદાચ ભજન ને ભોજન અને પ્રસાદ પણ એક ભોજન જ છે બાપ. ભોજન જમવું હેલું છે પણ પ્રસાદ ખાવા કાઠો છે. ગના નહીં જોઈએ દિવસે કથા કરે પાઠ રાત્રે હોય, દિવસે ભોજન કરી જાય પેટ ઠોકે, બાકી પ્રસાદ ખાવા દેવા દો. કેમ કે આ મોંઘો. એટલે આટલા જણને કદાચ સત્સંગ રૂપી પ્રસાદ અને હજી બનાવવાનો પાત્ર એ પણ પ્રસાદ જો મળવાનો હોય. નહીં તો સંતો કહે છે પ્રસાદ નહીં પાવન થયા, પુરિયા મનના કોણ ધન નાગર નરસિયા, જેને ઘેર પધારે રણછોડ. નહીં તો પ્રસાદ તો એક એક ગુણ થઈ ગયો હશે, વડીલોને થયો તો એક એક ગુણ પ્રસાદ થઈ જાય તો પાવન થવાતો નથી.
પણ સંતોએ અનુભવ કરીને કીધું કે જે હુકડીનો બનાવેલા પ્રસાદની વાત ના પાડે, પણ સુખડીનો પ્રસાદ પહેલા ખાતા શીખીશું ને ત્યારે જ સાચો પ્રસાદ મળે એવો છે. સુખડીનો પ્રસાદ ખાતા ખાતા જે દિવસ જ્ઞાનનો પ્રસાદ મળી જાય તો 100% પાવન થવાય ને. સુખડીનો ખાતા શીખીએ ત્યારે જ્ઞાન ન મળે, અને જ્ઞાનનો જો પ્રસાદ મળે તો પાવન થઈ જાય. ચરણામત લઈ જે જીવે તેનો જાય જન્મનો પાપ, નારી પેટે નર જન્મ્યા પ્રભુ યશાજીને તૈયાર. પણ ચરણામાં તો ગળો ગળો થઈ ગયો, પણ ચરણ અમૃત જે દિવસ મળી જાય તે દિવસ 100% મુખ પણ પવિત્ર થાય એવું છે. ત્યારે જ વાણી કદાચ થોડી નિર્મળ બને. એટલે કર્ણ રાજાએ ભૂખ મટીને એટલે ભગવાનને આઝાદી કરી. પ્રભુ જો મારે ખાલી આંગળી છીદવામાં, આંગળી ચૂસવાથી જો ભૂખ મટતી હોય તો મેં તમને એવી એક પ્રાર્થના કરું છું. મેં કર્ણના અવતારે સોનાનું દાન આટલું કરતા છે ને, મારું કશું નહીં વર્યું, મને અત્યારે મને દુઃખ થાય છે. મેં પ્રભુ તમને આઝાદી કરું, ફરી મનુષ્ય યોનિમાં એકવાર મને જન્મ આપી દો. એકવાર મને મનુષ્ય યોનિની અંદર જન્મ આપ કે મેં એવો નિયમ લઈ લઉં કે બીજા જમાડ્યા વગર જમવું નહીં તો આપણે ઘરના કહીએ માંગ્યું મોત ના મળે. અરે મોતની તો વાત દૂર છે બાપ. કર્ણ એ તો બીજો જન્મ માંગેલો અને ભગવાનને આપવો પડ્યો. કર્ણ રાજાનો બીજો જન્મ શેઠ સગાડસાનો થયો. ત્યારે શેઠ સગાડસાના જન્મે ભગવાને ફરી પરીક્ષા કરી. ખરેખર જો કર્ણ અવતાર જે વચન બંધાઈ લો, જમાડ્યા વગર નહીં જમો તો ખરેખર એ વચન તોડે છે કે કેમ? એટલે ભગવાને ફરી ભિક્ષા માંગવાને ભિખારી જેવા રૂપમાં ગયા અને તઈ કીધું જમવા માટે ટુકડો માંગ્યો હતો. અને એક બાજુ એને એવો નિયમ હતો કે જમાડ્યા વગર મેં જમવું નહીં. 7 દાડાના આવી ગયેલા, એને બોલાવા જવું પડેલું, પાક પરવારોને ઉચકી લાવવો પડેલો. અને જમાડવા માટે જ્યારે પૂછ્યું હતું બેહાડ્યા, અને જ્યારે જમવાનું કીધું મેં એવું સાંભળ્યું છે કે કર્ણ દાનેશ્વરી છે, તો રણભૂમિની અંદર ગયા, મરણ પથારી પડેલી એવી જગ્યા પર, અને તઈ જઈને હોનાનું દાન માંગ્યું તો કર્ણ પાછું નતું મૂક્યું. કર્ણ એવો દાનેશ્વરી તોય શેઠ સગાડસાના જન્મે એ માંગેલું વચન નહીં તોડ્યું. અને ગયા પછી ભોજન નું પૂછ્યું ને ત્યારે કીધું કે મેં ભોજન જમું છું. ના નહીં, પણ અમારે તો મોસ જ ખાવા જોઈએ, મીઠાઈ મેવા અમે જમતા નહીં. ત્યારે શેઠ સગાડસાએ વચન આપી દીધેલું પહેલા કે માંગવું એ જમાડવાનું, તને વાંધો નહીં. એ વચન ના તોડવા ખાતા. અને એક બાજુ એવું કીધું જો મોસ ના ખવડાવે ના કહી દો, અમે પાછા જતા રહીએ, આપણે નહીં જમવું. એક બાજુ શેઠ સગાડસાનું વચન તૂટે, અને એક બાજુ કેલયો એક જ છોકરો, તોય કીધું તારી જોડે છે જ માંગુ, તાકે મારી જોડે એવું છે જ કોઈ ના છે કે કોણ તાકે તારો છોકરો કેલયો તો એનું શાક બનાવીને ખવડાય. તાજ જમીન જેને કે આપણે નહીં જમવું, જો ના જમે તો વચન તૂટે. ભગવાને પરીક્ષા કરવા કરામ શેઠ સગાડસા પોતાના છોકરાને કાપીને કદાચ શાક લઈ લીધું, ધરી દીધું. આપણે તો સત્યુગમાં કળિયુગની અંદર કઈ એવી કપરી કસોટી છે. અરે સત્યુગમાં થઈ ગયેલી કસોટીઓને ખાલી યાદ કરીએ ને તોય બહુ છે. ભક્તિ એવી ના થાય ચાલે. બાકી આપણા કળિયુગમાં જેટલું સુખ છે ને એવું એક યુગમાં સુખ નથી. સુખે સુખ જ છે, પણ આપણું સુખનું ખાતા ભાવતો નથી. બાકી કોઈ પરીક્ષા જ નથી. રામ ભગવાન થઈ ગયા 14 વર્ષ વનવાસ, પોતાની પત્નીનું અપહરણ. કૃષ્ણ ભગવાન થઈ ગયા જેલમાં જન્મ.
હરિજન થઈ ગયા, હરિજન ને ઘરે પાણી ભરવું પડ્યું, કાચે વેચાવું પડ્યું. શેઠ શેખાડસા થઈ ગયા તો સાહેબ ચોરાનું મારીને ખવડાવવું પડ્યું. અને મોજ કરી જ્યારે જમવા બેહાડે તોય ના પાડી. ભાઈ મૂળ મંત્ર ભરેલી કાયાનું શાક ખવડાવે, હાથું હતું શેકા ચડાયો માથું. આ નહીં કહો પેલો શેકાવાળો ઉતાર. અને પતિ પત્ની સંગાવતી તમે બેવ થઈને એને કોંડીને નાખીને વાટો અને એનું શાક ખવડાવતા ખાવ. અને એ હોય પહેલા કહી દઉં, વાટતા જાય પતિ પત્નીની ઓખની અંદરથી આંસુ ના આવવા જોઈએ. તમે જો બેમાંથી એક આંખમાંથી આંસુ લાઈન જો રડી પડ્યા તો મેં જમવું નહીં. હાલરડા ગાતા જઈને જ વાટવાનું. હવે એ સમય કેવો બન્યો છે? આપણા છોકરાને કોઈ લાફો મારી દીધો હોય તો આપણે ઘેર ઘેર કહી આવીએ. આપણા છોકરા એક લાફો માર્યો તો આપણે ઘેર ઘેર જઈ આવીએ. અને શેકેથી વાટીને જ્યારે ખવડાયો, શેકેથી વાટીને ખવડાયો અને પછી કીધું હાવ જમીનો ખાવા કાઢી દીધો. ત્યારે એવું કીધું ઉભા રહો શેઠ શેખાડસા સંગાવતી, તમારા દીકરા કેટલા હતા? તાકે એક જ. તો એક હોય તો હવે તમે વાંજાવ કહેવાય, તમારો અમારથી ના ખવાય. બોલો શું થાય? આપણે મકઈ આલતા લોટ નો કે તો અકરે પડી હે ને. હવે વાંજા કહેવાય, હવે નહીં ખાવા ખાઈએ તમારું વાંજોનું નહીં ખાતા અમે. ત્યારે સંગાવતીએ કટારા હાથમાં જાઈને કીધું કે મોં ઉપર લગામ રાખો, વાંજા નહીં. હજી મારા પેટમાં ગર્ભ છે, કેતાયદા કટાર મારીને ફાડીને બતાડો. જ્યારે કટાર ઉગામી એટલે ભગવાન હાથ પકડી લીધો. ધન છે સતી નારી, ધન જય છે જગાડશા તમારા વચનને. તમે તમારું વચન પૂરું પાડ્યો, પરીક્ષાની અંદર તમે પાસ છો. માંગો, તમને શું આપું મેં? માંગો એ વચન આપી દઉં. તો શેઠ શેખાડસા બીજું કશું માંગ્યું નથી. મારે બીજું કશું જોઈતું નથી. હાલમાં સતયુગ ચાલે છે, આગળ કળિયુગ આવવાનો છે. મારી જેવી કપરી પરીક્ષા કરીને એવી કળિયુગ મેં કરતા નહીં. બાકી તમોન કોઈ માને, કોઈ નહીં માને. અને બીજું મેં એટલું માંગુ છું, કદાચ મેં વચન આપી દીધું, વચન પૂરું પાડવા માટે પત્નીની સંમતિ જોઈએ. જો સંગાવતી મારા દીકરા નહીં વધેરવાનું કીધું હોત ને તો મારું વચન મિથ્યા જાય. અને મારો દીકરો મરવા માટે જો શીશ ધરી ના દીધું હોત ને તોય મારું વચન મિથ્યા જાય. પ્રભુ મેં એટલું માંગુ તમારી જોડે, આવતો જન્મ મારો કઈ આપે તો મને પત્ની મળે ને આ સંગાવતી જેવી જ આપજો. અને જો પુત્ર મળે તો કેલૈયા જેવો આપજો. જન્મ જન્મ મને ભક્તિ આપજો. બાકી મારે કશું જોઈતું. અને આપણું કદાચ તારે કેટલું જોઈએ રાજા કહી દે આપણે અડધું રાજુ માંગી લઈએ. કશું જ નતું માંગ્યું. અને કેલૈયાને સજીવન કર્યા પછી કેલૈયાને પૂછ્યું બોલ તારે શું જોઈએ? ત્યારે કશું નહીં કીધું. કેલૈયા નહીં તો જઈ મર્યા પેલા સ્કૂલમાં હતો ને શિક્ષકના રૂપમાં ભગવાન ઉભા રહેલા. અને તઈ કીધું તો કેલૈયા તારા ઘરે કોઈ અતિથિ મહેમાન આવેલું છે અને તારો મોજ ખાવાનું કહે છે, ઘેર જતો નહીં. જો ઘેર જાશે માથું કાપી શાક બનાવીને ખવડાવી દઈશ. ત્યારે કેલૈયા કીધું તો ઘરે કદાચ સાધુના હાથે મારું મોત કરે, સાધુના મુખે મારું મોજ જાય. મેં તો ભાગ્યશાળી કહેવાઉં. આ મારા મા બાપનું આપેલું શરીર છે. જો મારા મા બાપનું આપેલું શરીર, મારા મા બાપનું જો વચન જો મિથ્યા કરે ને તો આ નકામું પડે. એની કરતા કદાચ માથું આપી દઉં, મોજ ખાઈ જાઉં, ખાઈ જાય અને કદાચ સાધુના મુખમાં જવાનું તો એમાં મારું કલ્યાણ છે. અને આપણે બાપો કદાચ 200 રૂપિયા ના આલ્યા હોય તો રિહાન ના હઈ જાય વડ ગમે. અને કઈ કઈ આપણે સંગાવતીને પૂછ્યું, સંગાવતી તમારે બોલો શું જોઈએ તમારે? સંગાવતી એક જ વાત કરી, મને પતિ મળે તો શેઠ શેખાડસા જેવો મળજો, અને દીકરો મળે તો કેલૈયા જેવો મળજો, અને ગુરુ મળે તો તમારા જેવા મળજો.
જન્મો જન્મ ભક્તિ આપી, બાકી કશું જોઈતું નથી. એટલે જીવનમાં સુખ અને દુઃખ બે જોડું આપણી જોડે. માણસની ઈચ્છા કોઈ એવું થાય કે મારે ગાડી લાવવી છે અને એ ગાડી સમય પર આપણીથી ના લવાય એટલે આપણને દુઃખની લાગણી થાય, અને એ ઈચ્છા પૂરી થઈ જાય તો લાગણી સુખની થઈ જાય. બાકી સુખ દુઃખ એ પણ એક જાતનું ભ્રમ. મારા મુખની વાણી નહીં, ધર્મગ્રંથો સાક્ષી છે.